નમસ્કાર, ફરી પાછું તમારું સ્વાગત કરું છું ઓનલાઈન ઇન્ફોર્મેશનના માધ્યમથી કે જેની અંદર સરસ મજાની નવી જ અપડેટ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ 2024ની ભરતી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. કયા લોકો છે તે આની અંદર ફોર્મ ભરી શકે છે, સાથે સાથે એનું કયું ક્વોલિફિકેશન રહેશે, ફોર્મ ભરવાની તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે. એટલે જે વિદ્યાર્થી છે વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ચૂકતા નહીં. ચાલો વાત કરીએ. પહેલી વસ્તુ છે એ NTPC 05 નંબરની જાહેરાતની વાત કરવાની છે, બરાબર, જેની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે આ લોકો ફોર્મ ભરી શકે છે. અને 06 નંબરની જે જાહેરાત છે તે છે 12 પાસ માટે. હવે ગ્રેજ્યુએશનની જો ભરતી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો 8113 જગ્યા માટે ભરતી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. તમારી ઉંમર 18 થી 36 વર્ષ પ્લસ જેને છૂટછાટ મળવા પાત્ર છે તેને છૂટછાટ મળશે. અને જે અંડર ગ્રેજ્યુએટની જો આપણે વાત કરીએ તો જેને 12 પાસ છે, બરાબર, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 12 ની અંદર તમારે 50% કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. ટૂંકમાં ધોરણ 12 ની અંદર 50% હોવા જરૂરી છે, તો જ તમે છે તે આ ફોર્મ ભરી શકો છો. જેની પોસ્ટ છે 3445, 18 થી 33 વર્ષની ઉંમર મર્યાદા છે. અને સાથે સાથે જે છૂટછાટ છે તે પણ મળશે, બરાબર છે. તો હવે વાત કરીએ આપણે ગ્રેજ્યુએશનની અંદર જે પોસ્ટ છે, બરાબર છે, કઈ કઈ વેકન્સી છે જુઓ, બરાબર છે, કે ટ્રેનના જે મેનેજર છે 3144, સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે, બરાબર, સુપરવાઇઝરની છે, ટાઈપિસ્ટ છે અને ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે. એમ ટોટલ 8113 જગ્યા ઉપર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે એ ભરતી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. તમે આનું ફોર્મ ભરાવવું હોય તો પણ તમે વ્યવસ્થિત ભરાવી શકો છો. સાથે સાથે જો તમે 12 પાસ છો તો એના માટેની જે પોસ્ટની વાત કરું તો એકાઉન્ટન્ટ ક્લાર્ક છે, બરાબર છે, કોમર્શિયલ જે ટિકિટ ક્લાર્ક છે, પછી જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે અને ટ્રેન ક્લાર્ક છે. ટોટલ 3445 ઉપર ભરતી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. મહત્વની વાત તે છે કે જો તમે આ ફોર્મ ભરાવવા માંગતા હોય તો એનું ફીનું માધ્યમ ઓનલાઈન રહેશે, બરાબર છે, કે જે તમે ટૂંકમાં ગૂગલ પે છે, બરાબર છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગના માધ્યમથી આ ફોર્મની ફી છે તે ઓનલાઈન ભરી શકો છો. ફીની વાતમાં જનરલ, EWS અને OBC ને ટોટલ 500 રૂપિયાનું ચલણ રહેશે. સાથે સાથે જે SC ST છે, બરાબર છે, PW અથવા તો ફિમેલ ને 250 નું ચલણ. જો વાત કરીએ તો જે વિદ્યાર્થી છે એ એક્ઝામ દેવાનો છે, બરાબર છે, જે જનરલ કેટેગરી છે, EWS અને OBC ની અંદર આવે છે, એ વિદ્યાર્થીને ટૂંકમાં ફી છે એ એક્ઝામ કલેક્ટ કરશે, ટૂંકમાં એક્ઝામ આપશે એટલે રિફંડ આવશે. ખાસ મહત્વની વાત ધ્યાન રાખજો. તેમજ દરેક જે વિદ્યાર્થી SC ST છે તેને પણ ટોટલ જે ભરશે ફી એ રિફંડેબલ છે. હવે વાત કરીએ આપણે ડોક્યુમેન્ટ લિસ્ટની કે મારે આ ફોર્મ ભરાવવું છે તો મારી પાસે 10માની માર્કશીટ, 12માની માર્કશીટ તેમજ કોલેજની, બરાબર, ગ્રેજ્યુએશનની માર્કશીટ સાથે લઈ જવાની છે. તમારી બેંકની જે પાસબુક છે તે પણ સાથે લઈ જાવી. એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, બરાબર, ખાસ ધ્યાન રાખજો, જેમાં માર્કિંગ કરેલું છે વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે, બરાબર છે, એટલે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો લઈ જાઓ. તમારું આધાર કાર્ડ છે, સાથે મોબાઈલ પણ રહેશે અને પ્લસ તમારું રજિસ્ટર ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી પણ આપવાનું રહેશે. અને જાતિનો દાખલો જે બધાને લાગુ પડે છે, બરાબર, OBC SC ST જાતિનો દાખલો રજૂ કરવાનો છે અને સાથે OBC વાળા જે છે એને નોન ક્રિમિનલ રજૂ કરવું પડશે. એટલે ખાસ આટલા ડોક્યુમેન્ટ સાથે લઈ અને તમારે ફોર્મ ભરવું પડશે. હવે મહત્વની વાત છે કે આ જો ફોર્મ ભરવું હોય તો તમારી પાસે 13 ઓક્ટોબર, બરાબર છે, 13 ઓક્ટોબર સુધી ટૂંકમાં તમે આ ફોર્મ ભરી શકો છો. ગ્રેજ્યુએશનની વાત કરો, અંડર ગ્રેજ્યુએશનની વાત કરો તો તેની તારીખ રહેશે તમારે 20 ઓક્ટોબર, બરાબર છે, પ્લસ એક દિવસ તમે ફી ભરવા માટે વધારો કરી દેવામાં આવશે એટલે 14 ઓક્ટોબર સુધી ગ્રેજ્યુએશન વાળા ફોર્મ ભરી શકશે. અને અંડર ગ્રેજ્યુએશન જે છે એ 21 ઓક્ટોબર. અને કોઈ પણ પ્રકારની ભૂલ છે, બરાબર છે, એના સુધારા માટે 16 થી 25 ઓક્ટોબર સુધી પોર્ટલ ટૂંકમાં ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં તમારે કોઈ પણ ફોર્મમાં સુધારો વધારો કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો કરી શકો છો. આવી અવનવી માહિતી અમારી YouTube ઉપર, Instagram ઉપર, Telegram તેમજ WhatsApp ઉપર અમે અપલોડ કરતા રહીએ છીએ. જે કોઈ વિદ્યાર્થી છે તે અચૂક
અમને ફોલો કરે, જેથી આવી અવનવું અપડેટ તમારા સુધી ઝડપથી પહોંચી વળે. ચાલો નેક્સ્ટ અપડેટ માટે મળશી. આવજો. જય હિન્દ, જય ભારત.